નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક સુંદર મજાના સ્થળ અને એ એટલે આવું સરસમાનું પ્રકૃતિનું સાનિધ્ય અને એ પ્રકૃતિના સાનિધ્યની અંદર આવા સુંદર મજાના કુદરતી દૃશ્યની અંદર આજે આપણે આવી ગયા છીએ. અને એવું એક હું તમને સુંદર મજાનું સ્થળ અહીંયા બતાવવાનો છું અને તે એટલે માળનાથ મહાદેવ. તો આ માળનાથ મહાદેવ એ ક્યાં આવેલું છે અને એનું લોકેશન પરફેક્ટ ક્યાં છે એના હું તમને દર્શન કરાવું અને વિશેષતા શું છે એ પણ તમને વિડીયોની અંદર બતાવવાનો છું. તો તમે બન્યા રહેજો આ વિડીયોના અંત સુધી. સૌને હર હર મહાદેવ. તો ચાલો જઈએ માળનાથ મહાદેવ. ભાવનગરથી અંદાજિત 25 કિલોમીટર દૂર આવેલું આ સ્થળ, ત્યાં પહોંચવા માટે તમારે ભાવનગર થઈ, બુધેલ થઈ, નેસવડ થઈ, ઉખરલા ગામની અંદર જઈ તમારે જવું પડશે નાના ખોખરા તેમના રસ્તે. આમ તો નેશનલ હાઈવે નંબર 51 પર આ સ્થળ છે આવેલું છે અને નાના ખોખરા જતા રસ્તા પર ડાબી બાજુ એ માળનાથ મહાદેવ અંદાજિત 2 કિલોમીટર છે એ દૂર છે. મેં અહીંયા તમને વિડીયોની અંદર બતાવવાનો એ પ્રયત્ન કર્યો છે. સરસ મજાની ગિરિમાળા છે એની અંદર છે આ માળનાથ મહાદેવ છે આવેલું છે. તો આપણે આ ગિરિમાળાઓ પસાર કરતાં પહોંચી જઈએ અત્યારે માળનાથ મહાદેવ. તો આપણે પહોંચી ગયા છીએ માળનાથ મહાદેવ. આ એમનું મુખ્ય એ પ્રવેશ દ્વાર છે અને હવે આપણે પહેલાં એક થોડોક એનો આજુબાજુનો છે એ નજારો છે જોઈ લઈએ અને પછી હું તમને મહાદેવ છે તેમના દર્શન કરાવું. તો એ પહેલાં આપણે જોઈ લઈએ આજુબાજુ કેટલીક સુંદર જે દૃશ્યમાન થતી નયનરમ્ય જે હરિયાળી છે. રસ્તાની અંદર આવતા સુંદર મજાના જે ખેતરો, વનરાઈ, એની ડુંગરમાળા, આ સિવાય અદ્ભુત એનો સુંદર કુદરતી નજારો જેને આપણે કહીએ ને આ જોવો એક અહોભાગ્ય કહી શકાય. તો આ ડુંગરમાળા છે એની વચ્ચે બિરાજમાન માળનાથ મહાદેવ અને એના આપણે દર્શન કરીએ. તો એ પહેલાં મેં તમને અહીંયા કેટલીક આ બધી મહત્ત્વની કુદરતી બાબતો છે અહીંયા રહેલી એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો જોઈએ થોડીક આ કુદરતી બાબત અને પછી આપણે મહાદેવના દર્શન કરીએ. આ માળનાથ મહાદેવ છે એ આવી સુંદર મજાની જે નાનકડી એમથી ગિરિમાળા છે અને એની ગોદની અંદર, પ્રકૃતિની ગોદની અંદર જે બિરાજમાન છે. આમ તો મિની હિલ સ્ટેશન કહી શકાય એવું આ સ્થળ અને એની અંદર આવેલું આ સરસમાનું જે આ માળનાથ મહાદેવ. તો ચાલો હું તમને માળનાથ મહાદેવ અને આજુબાજુની પ્રકૃતિ છે એના દર્શન કરાવું. તો ચાલો આપણે દર્શન કરીએ માળનાથ મહાદેવના. જતાં જ આમ તો સુંદર મજાનો એનો એક વિશાળ જળકુંડ એ આવે છે અને આ જળકુંડની અંદર ઘણા બધા વ્યક્તિઓ છે એ સ્નાન કરીને આનંદ છે એ લેતા આપને અહીંયા દૃશ્યમાન થાય છે અને પાણીથી ભરપૂર છે. જોકે એની ઊંડાઈ પણ ઘણી છે એટલે આની અંદર એ નાવું એ પણ એક જોખમ ભરેલું છે. કાળજી સાથે તમારે આને નાવું. લીલ શેવાળ ચોમાસાના સમય દરમિયાન છે જામી ગયેલી હતી એની પણ આપણે કાળજી રાખવી જરૂરી બને છે. તો હવે આપણે જઈએ ઉપર મંદિર તરફ. આ એનું મુખ્ય એ પ્રવેશ દ્વાર છે. લખ્યું છે પ્રેમ સે બોલો જય માળનાથ. અને આમ તો શિવ ભક્તો છે એનું મહંત શ્રી અહીંયા હાર્દિક સ્વાગત કરે છે અને તમે જુઓ તો અસંખ્ય શ્રદ્ધાળુઓ છે એ મહાદેવ છે એના દર્શન કરવા માટે એ ઉમટી પડેલા આપને જોવા મળે છે. તો હું તમને સીધે સીધા મહાદેવના દર્શન કરાવું. ચાલો આપણે દર્શન કરીએ માળનાથ મહાદેવના.
તો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. તો બાજુમાં જ સુંદર મજાનો એક મોટો ઘટાટોપ વડ એ આપને અહીંયા જોવા મળે છે. અને એની બાજુમાં આ મંદિર છે એ આવેલું છે. સુંદર મજાનું બધી બાજુ હરિયાળી અને એની વચ્ચે આ સ્થિત મહાદેવનું મંદિર એ ખરેખર અદ્ભુત રીતે શોભી રહ્યું છે. વડની બાજુમાં અહીંયા એક એનો જે પ્રાચીન સમયમાં નિર્માણ કરેલો એક આમ તો કૂવો કહી શકાય, પણ હાલમાં એ બંધ અવસ્થાની અંદર છે. એનું પાણી કોઈ ઉપયોગમાં લેવામાં આવતું નથી. અને હવે આપણે આ કપરું ચઢાણ ચડીને ઉપર હિલ તરફ એટલે કે પવન ચક્કી છે એના તરફ છે એ પહોંચી ગયા છે. કારણ કે એકદમ સાંકડી કેડી અને એ કેડીમાંથી ધીમે ધીમે તમારે ખાસ કાળજીપૂર્વક એ ચાલીને ઉપર હિલ તરફ તમે ચડી શકો છો. અને ઉપર હિલ તરફથી તમને આવી સુંદર મજાની આજુબાજુ રહેલી જે ગિરિમાળાઓ છે એનું નયનરમ્ય દ્રશ્ય છે અહીંયા તમને દ્રશ્યમાન છે થાય છે. અહીંયા પણ તમે જુઓ તો ઘણા બધા જે લોકો છે આવું કપરું ચઢાણ ચડીને પણ એ ગિરિમાળા છે એની ઉપર આ કુદરતી નજારો છે એ જોવા માટે આવ્યા છે. જો કે અહીંયા ભારત સરકાર દ્વારા એક વિન્ડ ફાર્મ એટલે કે પવન ચક્કી દ્વારા જે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવી રહી છે એવું વિન્ડ ફાર્મ છે એક અહીંયા એ તૈયાર કરવામાં આવેલું છે. એટલે આજુબાજુના પર્વતો પર તમને આવી સુંદર જે પવન ચક્કીઓ છે એ પણ જોવા મળે છે. આ સિવાય વાત કરીએ તો આજુબાજુ અમુક ડુંગર પર એ નાના નાના જે ફાર્મ હાઉસ એ પણ બનાવેલા છે. અમુક ડુંગર ઉપર છે એ રિસોર્ટ એ પણ તૈયાર કરવામાં આવ્યા છે જે ટુરિસ્ટ લોકો માટે આમ તો આકર્ષણનું આપણે કેન્દ્ર ગણાવી શકાય. તો આ સુંદર મજાનું દ્રશ્ય એ આપણે અહીંયા દર્શાવવાનો મેં તમને પ્રયત્ન કર્યો. જો કે આ વિન્ડ ફાર્મ છે એ સુઝલોન જે કંપની છે એના દ્વારા છે એ શરૂ થયું હતું. અને તે સમયના ઉર્જા મંત્રી એટલે શ્રી સૌરભભાઈ પટેલ અને એના વરદ હસ્તે આની શુભ શરૂઆત છે એ કરવામાં આવી હતી. તો હું તમને આ વિન્ડ ફાર્મ છે એ પણ અહીંયા બતાવવાનો પ્રયત્ન કરું છું કે આમ તો ઘણી બધી નાની મોટી ટેકરીઓ છે અહીંયા આવેલી છે. અને એમાંય ખાસ કરીને આવું ચોમાસાનું જે સુંદર આહલાદક દ્રશ્ય છે એ આપને અહીંયા દૃશ્યમાન થાય છે. હું તમને એક પવન ચક્કીનું પાંખ્યું પણ અહીંયા બતાવવાનો પ્રયત્ન કરું છું કે પાંખ્યું છે એ વિડીયોની અંદર મેં બતાવવાનો પ્રયત્ન કરું છું ભાઈ કેવડું મોટું વિશાળ એ પાંખ્યું છે. આમ તો એવું કે ભાઈ પવન ચક્કી એનું પાંખ્યું જેટલું મોટું વર્તુળ રચે એટલી અંદરથી ઉર્જા છે એ વિશેષ અર્થાત વધારે છે એ મળતી હોય છે. તો આ પાંખ્યું છે મેં તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો. તો આમ તો આવી નાની મોટી હિલ પર લગભગ ઘણી બધી અહીંયા પવન ચક્કીઓ છે એ તમને જોવા મળે છે. જો કે હમણાં જ નવા ન્યૂઝ મુજબ વાત કરીએ તો આ ગિરિમાળાઓની અંદર સિંહ જે ગુજરાતનું નહીં આમ તો સમગ્ર એશિયાનું આપણે ગૌરવ કહી શકાય એવા સિંહ એનું પણ અહીંયા વસવાટ છે એ હોવાનું તારણ મળ્યા છે. એના કેટલાક પુરાવો મળ્યા છે. આપણી સામે કેટલાક વિડીયો એ પણ વાયરલ થયેલા છે કે ઘણા બધા સિંહ પરિવાર આ ડુંગરની ગિરિમાળાઓ છે એની અંદર એ વસવાટ કરતા જોવા મળે છે. તો નસીબમાં હોય તો ક્યારેક એના પણ દર્શન થઈ જાય. તો ચાલો હું તમને આ સુંદર મજાની જે રમણીય જે પરિસ્થિતિ છે, કુદરતી દૃશ્ય છે, કુદરતી નજારો છે એ તમને વિડીયોની અંદર બતાવવાનો પ્રયત્ન કરું અને આપણે એનો આનંદ લઈએ.
વિડીયોની અંદર આવું સરસ માનું નાનકડું તો આ સ્થળ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને આવા જ નવા માહિતીસભર અને મનોરંજનસભર વિડીયો હશે એ મળતા રહે. સૌને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.